ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે જીએસઈબી દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ આવ્યું, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઉત્સાહજનક રહ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતાં ચઢિયાતું પ્રદર્શન કરીને મેદાન માર્યું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. બોર્ડની વેબસાઇટ gseb.org પર સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરિણામ જોવાની શરૂઆત કરી દીધી હતી, જ્યારે અનેક વિદ્યાર્થીઓએ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને સરળતાથી પરિણામ મેળવ્યું. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લાઓમાં મોરબી અને રાજકોટ મોખરે રહ્યા છે. મોરબીનું પરિણામ 84.95% આવ્યું, જ્યારે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોના પરિણામમાં પણ સુધારો જોવા મળ્યો. આદિવાસી જિલ્લા દાહોદનું પણ 57.44% પરિણામ આવ્યું. જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં અનુત્તીર્ણ થયા છે તેમના માટે બોર્ડ દ્વારા આગામી સમયમાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે. હાલમાં શાળાઓને ઓનલાઈન ગુણપત્રકો મોકલી દેવાયા છે અને અસલી માર્કશીટ વિતરણની પ્રક્રિયા આગામી અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે.